હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ. આજે આપણે ચેપ્ટર 2માં પોઈન્ટ નંબર 2.3 જેમનું નામ છે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. આપણે શોધવાનું છે સ્થિતિમાન કોને કારણે? એક બિંદુવત વિદ્યુત ભારને કારણે. તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એનો કોન્સેપ્ટ આપણે લાસ્ટ આપણો જે વિડીયો હતો એની અંદર શીખી ગયા છીએ. આજે આપણે થોડું એને રિવાઇઝ કરીશું અને પછી આપણને આ જે ટોપિક છે એનો ઇક્વેશન જે છે એ કેવી રીતે મળશે એ આપણે સમજીશું. ચલો, તો ટોપિક છે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. શરૂઆત ક્યાંથી કરીશું, શું વિચારીશું એ ધીરે ધીરે આપણે જોતા જઈએ. આપણને કીધું છે બિંદુવત વિદ્યુત ભાર. તો સૌથી પહેલાં શું કરીશું, અહીંયા આગળ ધારો કે આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે કે જેને આપણે કહી દઈએ કેપિટલ ક્યુ. આ છે આપણો બિંદુવત વિદ્યુત ભાર. આ બિંદુવત વિદ્યુત ભારને લીધે આપણે સ્થિતિમાન શોધવું છે. હવે સ્થિતિમાન શોધવું છે તો કોઈ ચોક્કસ બિંદુ આગળ શોધવું હશે. ધારો કે આ ધન વિદ્યુત ભારથી આર જેટલા અંતરે અહીંયા આગળ એક બિંદુ છે પી. આ પી બિંદુ પાસે આ વીજભારને કારણે સ્થિતિમાન કેટલું હોય એ આપણે મેળવવું છે. કેવી રીતે મેળવી શકાય એની વાત કરીએ તો સ્થિતિમાનનો કોન્સેપ્ટ યાદ કરવો પડશે. જો સ્થિતિમાનની વ્યાખ્યા તમે યાદ કરશો તો સ્થિતિમાનમાં એવું હતું કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડશે એ કાર્યને આપણે શું કહીશું? સ્થિતિમાન કહીશું. તો અહીંયા આગળ પણ આપણે એ જ ટોપિકને ફોલો કરીશું. ધારો કે આ વીજભારથી અનંત અંતરે એટલે કે અહીંયા આગળ ધારો કે કોઈ જગ્યાએ આપણી પાસે એકમ ધન વિદ્યુત ભાર છે. આ છે +1 કુલમ વિદ્યુત ભાર. હવે આ +1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવો હોય તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે એ આપણે શોધીશું અને એ જે કાર્ય મળશે એને આપણે કહીશું સ્થિતિમાન. હવે કાર્ય કેવી રીતે શોધાય એની આપણે વાત કરીએ. ચલો, અહીંયા આગળ છે +1 કુલમ વિદ્યુત ભાર. હવે થશે શું? અહીંયા પ્લસ વીજભાર છે, આ પણ પ્લસ વીજભાર છે. તો આ પ્લસ વીજભાર દ્વારા આ વીજભાર ઉપર હંમેશા અપાકર્ષણ બળ લાગશે. એટલે કે આ વીજભાર ઉપર જે બળ લાગશે એ આ તરફ લાગશે. કયું બળ? F, ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત બળ. આના દ્વારા આની ઉપર વિદ્યુત બળ આ દિશામાં લાગશે એટલે હંમેશા એને દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. પણ આપણે શું કરવું પડશે? આ વીજભાર ઉપર બાહ્ય બળ લગાવવું પડશે અને એને આ બાજુમાં લાવવો પડશે. તો આપણે શું કરીશું? આ તરફ એક બાહ્ય બળ લગાવીશું, એને આપણે કહી દઈએ F, એક્સટર્નલ. તો આ તરફ એક બાહ્ય બળ લગાવીશું અને બાહ્ય બળ ધીરે 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 લગાવતા એને છેક અહીંયા સુધી લાવીશું અને અહીંયા સુધી લાવીએ એ દરમિયાન એ જે બાહ્ય બળ લગાવ્યું અને એના ગુણાકારમાં આપણે સ્થાનાંતર કેટલું કર્યું એ આપણે લખીશું એટલે આપણને મળશે કાર્ય. બરાબર? ચલો, તો ટોપિક છે મેઇન કાર્ય મેળવવાનો. જો અત્યારે હાલ અનંત અંતરે વિદ્યુત ભાર હોય ત્યારે જો આપણે વાતો કરીશું તો એમાંથી કંઈ આપણને મેળ આવશે નહીં. એટલે સૌથી પહેલાં શું વિચારી લઈએ કે ધારો કે આને અહીંયાથી ગતિ કરાવતા થોડું બળ આપતા અહીંયા કોઈ જગ્યાએ આ વિદ્યુત ભારને આપણે લાવી દીધો છે. અહીંયા કોઈ જગ્યાએ આપણે લાવી દીધો. આ બિંદુ જે છે એને ધારો કે ક્યુ નામ આપી દો કે આને ધીરે ધીરે ગતિ કરાવીને ક્યુ બિંદુ પાસે લઈ આવ્યા છીએ. હવે આપણા વિદ્યુત ભારથી આ ક્યુ બિંદુનું અંતર કેટલું છે એ નોંધી લઈએ. ધારો કે આનું ડિસ્ટન્સ જે છે એ ધારો કે r' છે. કેટલું ડિસ્ટન્સ છે? r'. તો એક આપણે આ બિંદુ આગળ વાત કરીશું. અહીંયા ઓલરેડી ક્યુ વીજભાર નામ આપેલું છે તો અહીંયા નામ થોડું ચેન્જ કરી દઈએ. ક્યુની જગ્યાએ આપણે r નામ આપી દઈએ કે ચલો આ બિંદુ છે r. બરાબર? તો આ થઈ ગયું આપણું અહીંયા સુધીનું ડિસ્ટન્સ r'. આ વીજભારને આપણે શું કર્યું? અહીંયા સુધી લઈ આવ્યા. તો આ +1 કુલમ વિદ્યુત ભાર અત્યારે હાલ r બિંદુ પાસે છે. ચલો, હવે આપણે શું કરીશું? તો આની ઉપર બળ લગાવતા આપણે અહીંયા આવ્યા છીએ. આ ધન વીજભાર દ્વારા આ ધન વીજભાર ઉપર આ બાજુમાં બળ તો લાગે જ છે. કયું બળ લાગે છે? F, ઇલેક્ટ્રિક. હંમેશા દૂર તરફ ધકેલવાનો પ્રયત્ન કરશે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? તો કાર્ય મેળવવું હોય તો આપણને જરૂર પડશે બળની અને સ્થાનાંતરની. બળ અને સ્થાનાંતર. તો સૌથી પહેલાં તો આ વીજભાર દ્વારા આ વીજભાર ઉપર કેટલું બળ લાગે છે એ બળ આપણે શોધીશું. તો અહીંયા આગળ લખીએ આપણે કે +q વિદ્યુત ભાર દ્વારા r' અંતરે રહેલા +1 કુલમ વિદ્યુત ભાર પર
લાગતું વિદ્યુત બળ. તો સૌથી પહેલા આપણે વિદ્યુત બળ લખી દઈશું. વિદ્યુત બળ થઈ જાય આપણું F ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. આપણને ખબર છે કુલમના નિયમ પ્રમાણે કે Q1 Q2 અપોન R². એ પ્રમાણે આપણા કિસ્સામાં કે Q1 એટલે આ વીજભાર કેપિટલ Q, Q2 એટલે આનો વીજભાર છે +1 કુલમ, તો આ છે 1 કુલમ અપોન R². એમની વચ્ચેનું અંતર અત્યારે હાલ R બિંદુ સુધીની વાત કરીએ છીએ, એનું અંતર છે R ડેશ. તો આ થઈ જાય R ડેશનો સ્ક્વેર. તો આપણને આટલું ઇક્વેશન મળશે. અહીંયાથી 1 વડે ગુણી દઈએ તો આપણને મળશે કે Q અપોન R ડેશનો સ્ક્વેર. તો આ થઈ ગયું ઇલેક્ટ્રિક ફોર્સ. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. તો આ વીજભાર દ્વારા R બિંદુ પાસે રહેલા એકમ ધન વીજભાર ઉપર આટલું બળ લાગે છે. હવે આપણે એટલું જ બળ, આ જેટલું બળ લાગે છે એટલું જ બળ બાહ્ય બળ તરીકે આપીશું અહીંયા આગળ. તો પછી આ ધીરે ધીરે આ બાજુમાં આવે. તો એ છે આપણું F એક્સટર્નલ. આગળ પણ આપણે દોરી ગયા, ફરી એકવાર આપણે દોરીએ. બરાબર, ચલો. તો F એક્સટર્નલ આ બાજુમાં છે, F ઇલેક્ટ્રિક આ બાજુમાં છે. હવે વાત કરીશું સ્થાનાંતરની, કેમ કે આપણે મેળવવું છે કાર્ય મેળવવા માટે સ્થાનાંતર કરવું જરૂરી છે. હવે આ વીજભારને આપણે જે આ બાજુમાં બાહ્ય બળ લગાવીને આ બાજુમાં લાવીએ છીએ તો ધીરે ધીરે લાવીએ છીએ. એટલે આપણે સમજી લો કે આ વીજભારને થોડો આ બાજુમાં લાવે તો કેટલું સ્થાનાંતર કરાવીશું? સૂક્ષ્મ સ્થાનાંતર. ધારો કે આપણે એનું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું છે dr ડેશ. કેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું છે? dr ડેશ. તો આટલું એનું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું. પણ એ સ્થાનાંતર કરવા માટે આપણે જે અહીંયા આગળ બળ જે લાગે છે ઇલેક્ટ્રિક ફોર્સ એ આ બાજુમાં લાગે છે, આપણે એને વિરુદ્ધમાં એક્સટર્નલ ફોર્સ લગાવ્યું. તો આપણે બળ લગાવ્યું અને આનું સ્થાનાંતર કરાવ્યું. પણ આપણે ગણતરીની અંદર આપણે જે બળ લગાવીએ છીએ એની વાત આપણે કરતા નથી. આપણે શેની વાત કરીએ છીએ? વિદ્યુત બળની વાત કરીએ છીએ. કેમ કે એ આપણને ખબર હોય કે ભાઈ આ ફોર્સ આટલું છે, કેમ કે વીજભાર આપેલા છે, અંતર આપેલા છે, તો એ બળ આપણે જાણી શકીએ છીએ. એટલે ઇક્વેશનો જ્યારે પણ લખીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપણે F ઇલેક્ટ્રિક ફોર્સ લખીએ છીએ. ચલો, તો સૌથી પહેલા તો આ વીજભારને dr ડેશ જેટલું સ્થાનાંતર કરાવવું હશે તો બળ લાગ્યું હશે અને સ્થાનાંતર થયું હશે તો કાર્ય થાય. પણ કેવું? સૂક્ષ્મ કાર્ય થાય, કેમ કે સૂક્ષ્મ સ્થાનાંતર છે. તો લખીએ માટે +1 કુલમ વિદ્યુત ભારને dr ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. હવે સૂક્ષ્મ સ્થાનાંતર થાય તો જે કાર્ય થશે એ પણ સૂક્ષ્મ થશે. તો આપણે લખી શકાય dw ઇઝ ઇક્વલ ટુ કાર્ય બરાબર બળ એના ગુણાકારમાં સ્થાનાંતર. તો બળ છે આપણું F ઇલેક્ટ્રિક. આપણે હાલ જ વાત કરીએ એમ F એક્સટર્નલ આપણને ના ખબર હોય કયું? F ઇલેક્ટ્રિક. તો અહીંયા લખીશું F ઇલેક્ટ્રિક ડોટ dr ડેશ. તો આ થઈ જાય આપણું ઇક્વેશન. જો આપણે અહીંયા આગળ ડોટ ગુણાકારને બધું વિચારતા હોય તો જે સ્થાન સદિશ છે એને પણ સદિશ સ્વરૂપમાં વિચારીએ. ધારો કે આપણે અહીંયા આગળથી dr ડેશ જેટલું સ્થાનાંતર કરાવ્યું અને દિશા સાથે કહીએ છીએ તો આ તરફ સ્થાનાંતર કરાવ્યું, તો અહીંયા આગળ આપણે dr ડેશ લખી શકાય. ચલો, આટલી વસ્તુ થઈ ગઈ. હવે ડોટ રિમૂવ કરવો હોય તો એની જગ્યાએ લખાય cos થીટા. તમે આગળ શીખી ગયા છો અદિશ ગુણાકાર. તો આ થશે dw ઇઝ ઇક્વલ ટુ FE dr ડેશ અને પાછળ આવશે cos થીટા. ચલો, તો આના ઉપરથી આપણું જે સૂક્ષ્મ કાર્ય છે એમાં થીટા એક મૂકી દઈશું એટલે આપણને એનું પણ એક ઇક્વેશન મળી જશે. તો અહીંયા આગળ FE આ તરફ છે, FE ની દિશા આ તરફ, dr ડેશ આ તરફ છે. તમે ચેક કરશો તો એકની દિશા આ બાજુમાં છે, એકની દિશા આ બાજુમાં છે. તો આમની વચ્ચેનો ખૂણો આટલો ખૂણો થશે અને એટલા ખૂણાને કેટલો ખૂણો કહેવાય? 180 ડિગ્રી. તેમની વચ્ચેનો ખૂણો હશે 180 ડિગ્રી. તો આપણે મૂકીશું cos 180. તો આ આપણને મળશે FE dr ડેશ અને cos 180. અને cos 180 ની કિંમત કેટલી થઈ જશે? -1. અને એટલા માટે આપણું સૂક્ષ્મ કાર્ય જે છે એ આપણને મળશે -FE dr ડેશ. તો આ આપણને મળી ગયું સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું સૂક્ષ્મ કાર્ય. મતલબ કે વીજભારને અહીંયાથી આટલું સ્થાનાંતર કરાવવું હોય તો આટલું કાર્ય કરવું પડશે.
પણ આપણે તો ખરેખર કેટલું કાર્ય કરવાનું છે? તો અનંત અંતરેથી શરૂઆત કરીને વીજભારને છેક અહીંયા સુધી લાવવાનો છે. +1 કુલમ વીજભારને છેક અહીંયા સુધી લાવવાનો છે. તો આપણે અહીંયા સુધી છેક સુધી થોડા કાર્યો કરવા પડશે. અને આવા જે સૂક્ષ્મ કાર્યો હોય એ સૂક્ષ્મ કાર્યોનો આપણે સરવાળો કરીએ એટલે કે સંકલન કરીએ તો આપણને મળે છે કુલ કાર્ય. તો હવે આપણે લખીશું કુલ કાર્ય. તો આપણે લખી શકાય કે +1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી r અંતરે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. ચલો, કુલ કાર્ય મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે કુલ કાર્ય = સંકલન કરવું પડશે dw નું. સૂક્ષ્મ કાર્યોનું સંકલન કરીશું એટલે આપણને કુલ કાર્ય મળશે. ચલો, તો અહીંયા સંકલનમાં આપણને મળ્યું છે -FE dr'. હવે સંકલન કરતા હોય ત્યારે લિમિટ મૂકવી પડશે. આપણને ખબર છે લિમિટ કેટલી આવશે? તો વિદ્યુત ભારને આપણે ક્યાંથી લઈ ગયા અને ક્યાં લઈ ગયા ત્યાં સુધીની લિમિટ લખવાની છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો વિદ્યુત ભાર શરૂઆતમાં ક્યાં હતો? અનંત અંતરે હતો. તો આ આપણી લિમિટની શરૂઆત થશે અનંત અંતરેથી. એને ગતિ કરાવીને ક્યાં સુધી લાવવાનો છે? બિંદુ P સુધી. તો આ વીજભારથી બિંદુ P નું અંતર કેટલું છે? r જેટલું. જો આ વીજભારથી શરૂઆતમાં અંતર હતું અનંત, તો એ અનંત અંતર લખ્યું. પછી વીજભારથી P બિંદુ સુધીનું અંતર છે r, તો પછી r લખીશું. તો લિમિટ આવશે અનંતથી r સુધી. તો આની અંદર લિમિટ લખીશું અનંતથી r. તો આ થઈ જશે આપણી લિમિટ. ચલો, હવે આમાંથી FE નું ઇક્વેશન છે આપણે હાલ જ આપણે મેળવ્યું. તો આ થઈ જાય માઇનસ સંકલન અનંતથી r. FE નું ઇક્વેશન, વિદ્યુત બળનું જે ઇક્વેશન મળ્યું એ આપણને શું મળી ગયું છે? તો એ થઈ ગયું તો આપણી પાસે kq/r'². એકવાર ચેક કરી લઈશું. FE નું ઇક્વેશન હતું kQ/r'². તો ઇક્વેશન 1 ની કિંમત એની અંદર મૂકી દઈએ તો આ થઈ જશે kq/r'² અને પાછળ dr' છે. તો અહીંયા સુધીનું કામ આપણું પૂરું થયું. ચલો, હવે સંકલનમાંથી જે પદો અચળ હોય એ હંમેશા બહાર નીકળી જાય. k અચળ છે, q જે છે આપેલી પરિસ્થિતિમાં તો અચળ જ હશે. તો kq બહાર કાઢી લઈએ તો આપણને મળશે -kq. સંકલનમાં શું વધશે? તો કે અનંતથી r લિમિટ છે અને એમાં વધ્યું 1/r'² અને પાછળ dr'. તો આટલું પદ આપણું વધ્યું. હવે અહીંયા સુધી આપણે પહોંચ્યા. સંકલનના નિયમો થોડા યાદ કરવા પડશે. જો છેદમાં કોઈ પદ હોય અને એનું સંકલન કરવું હોય તો એના કોઈ ઇક્વેશન આપણી પાસે છે નહીં. આપણે શું કરવું પડે? સૌથી પહેલાં જે પદ છેદમાં હોય એને લઈ જવું પડે અંશમાં. તો આપણે આ પદને લઈ જઈશું અંશમાં. અંશમાં લઈ ગયા પછી આપણે સંકલનનો નિયમ યાદ કરીએ. ચલો, સૌથી પહેલાં તો r' ની 2 ઘાત છે. અંશમાં લઈ જવી હોય તો એની ઘાત હશે, એની નિશાની ચેન્જ થઈ જશે, પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય. તો આ થઈ જશે =-kq સંકલન અનંતથી r અને r' ની -2 ઘાત અને પાછળ dr' તો છે જ. તો આ થઈ જશે r' ની -2 ઘાત. ચલો, હવે આવું પદ છે આપણી પાસે અને એનું સંકલન કરવું છે. તમે સંકલનના નિયમો યાદ કરશો તો આવું કંઈક પદ તમે શીખી ગયા. સંકલન x ની n ઘાત, આવું જો પદ હોય, x ની કોઈ ઘાત હોય, કોઈ પદની ઘાત હોય તો એના સંકલનનો જવાબ હંમેશા આવો થાય કે અહીંયા આગળ જે પદ છે x ની n ઘાત, તો પહેલાં એમાં n ઘાતમાં એક ઘાત ઉમેરવાની એટલે થઈ જાય n+1. હંમેશા જે પણ પદ આપ્યું છે એમાં એક ઘાત એડ કરવાની, n ઘાત હોય તો +1. અને જે આ નવી ઘાત છે, નવી ઘાત જે બને એ નવી ઘાત મૂકવાની ભાગાકારમાં એટલે કે છેદમાં મૂકી દેવાની. તો આનો જવાબ આવો થઈ જશે. x ની n ઘાત હોય તો એનો જવાબ થાય x ની n+1, એક ઘાત ઉમેરવાની અને વધેલી નવી ઘાત મૂકવાની છેદમાં. તો આ ટાઈપનું આપણું ઇક્વેશન છે સંકલન માટેનું. આની અંદર એપ્લાય કરીએ તો શું થઈ જશે? તો આ થાય -kq અને સંકલન હવે કરવાનું છે આપણે. ચલો, સંકલન કરીશું તો હવે આપણે આવી રીતે કૌંસ કરવો પડશે કેમ કે સંકલન તો કરી લેવાના છીએ. તો પછી સંકલનની નિશાની ન કરે. r' ની -2 ઘાત છે, એમાં એક ઘાત ઉમેરીશું તો આ થઈ જાય r' ની
-2 ઘાત હતી અને એમાં 1 ઘાત ઉમેરવાની અને છેદમાં જે ઉપર ઘાત હોય એ છેદમાં મૂકવાની. તો આ થાય -2 + 1. સંકલનમાં હજુ લિમિટ મૂકવાની બાકી છે અનંતથી r સુધી. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન અહીંયા સુધી. -kq ઓલરેડી હતું અને આ પદનું સંકલન કરી લીધું. આ બધા ભેગા જ અંદર આવી ગયા. કદાચ કોઈને પ્રશ્ન થાય કે આ dr' ક્યાં ગયું, તો dr' એ r' ની જોડે જ હોય. પાછળ d વાળું પદ હોય તો જ સંકલન થાય. એટલે આ આખું પદ છે. આ તો બેઝિક મેં તમને ખાલી એક એનું પદ લઈને શીખવાડ્યું. બાકી સંકલનના નિયમોની અંદર આખું પદ આવે કે ભાઈ અહીંયા r હોય તો પાછળ dr હોય, અહીંયા x હોય તો પાછળ dx હોય. પણ જ્યારે શીખતા હોય ત્યારે આપણે એવું બધું અંદર લખતા હોતા નથી. એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા કે dr' ક્યાં ગયો. dr' આની અંદર ભેગો જ હતો. સંકલન થાય એટલે આ બધાનું સંકલન થઈને આપણને આ જવાબ મળે છે. બરાબર, ચલો અહીંયા સુધી થઈ ગયું. હવે લિમિટ મૂકવાનું કામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને છેલ્લી વસ્તુ. લિમિટ કઈ રીતે મુકાય? તો આ જે પદ છે એની અંદર આપણે r' ની જગ્યાએ આ લિમિટ મૂકવાની છે. પણ તમે જો અત્યારે હાલ હજુ ઘાત જે છે સરખી પહેલા કરી લઈએ, એને જવાબો લખી લઈએ, પછી લિમિટ આપણે મૂકીએ. ચલો, તો આની અંદર શું થઈ જશે? તો આ થાય -kq. આની ઘાત થઈ જશે r' ની -2 + 1 એટલે -1 અને છેદમાં -2 + 1 એટલે -1. લિમિટ આવશે અનંતથી r સુધી. તો અહીંયા સુધીનું પદ થઈ ગયું. હવે હજુ આગળ જુઓ, r' ની -1 ઘાત છે તો આપણે આખા r' ને નીચે લઈ જઈએ તો છેદમાં જો લઈ જાવ તો ઘાત પાછી ધન થઈ જાય. તો આ માઇનસને પહેલા અહીંયા લખી લઈએ આગળ, અને r' ની -1 ઘાત હતી એને છેદમાં લખી લઈએ. તો આ થાય -kq. હવે આ થઈ જશે -1/r' ની 1 ઘાત. 1 ઘાત છે તો આપણે લખવાની કંઈ જરૂર નથી. તો અહીંયા આગળ થઈ ગયું અનંતથી r સુધી. હવે ફૂલ એન્ડ ફાઇનલ લગભગ છેલ્લા સ્ટેપ તરફ હવે આગળ જઈએ છીએ આપણે, લિમિટ મૂકવા તરફ. જો લિમિટ મૂકવાની છે r' ની જગ્યાએ. કેવી રીતે મૂકવાની? તો પહેલા અપર લિમિટ મુકાય, પછી હંમેશા વચ્ચે ચિહ્ન મુકાય માઇનસનું, અને પછી લોઅર લિમિટ મુકાય. એકવાર મૂકીએ એટલે આપણને ખબર પડશે. આ થાય -kq. હવે આની અંદર લિમિટ કેવી રીતે મૂકવાની? તો કે આ હતું -1/r' ની જગ્યાએ મૂકવાનું પહેલા r. તો આ થશે /r. પછી આપણે તો માઇનસ મૂકવાનું જ, આપણે એક્સ્ટ્રા માઇનસ મૂકવાનું જ. આનો ઓલરેડી પોતાનો માઇનસ હતો તો માઇનસ પ્લસ, અને પછી r' ની જગ્યાએ અનંત મૂકીએ તો 1/r' ની જગ્યાએ અનંત. અને આવું જ્યારે થાય ત્યારે હવે લાસ્ટ એનો આન્સર લઈ લઈશું એટલે આપણને મળશે આપણો જવાબ. ચલો, તો હવે આ ઇક્વેશન થઈ જાય આવી રીતે. સૌથી પહેલા તો 1/અનંત એટલે 0 થઈ જાય. બરાબર, અત્યારે હાલ આપણે સ્ટેપ હવે લખતા નથી. 1/અનંતનો જવાબ શું થઈ જાય? 0. તો આ પદ 0 થઈ ગયું તો શું વધશે? -1/r. તો અહીંયા આગળ માઇનસ અને માઇનસ એટલે પહેલા તો પ્લસ, પછી kq/r. તો આ થઈ જાય kq/r. અને આ જે છે એ આપણને શું મળ્યું છે? કાર્ય મળ્યું. તો કાર્ય w = kq/r. એટલે કે એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુવત વિદ્યુત ભારથી r જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય આપણને મળ્યું kq/r. અને વ્યાખ્યા પ્રમાણે આ કરવા પડતા કાર્યને જ આપણે શું કહીશું? સ્થિતિમાન. અને એટલા માટે આને v વડે દર્શાવીએ તો v નું ઇક્વેશન થઈ જાય v = kq/r. તો આ થઈ ગયું આપણું વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન. કોના કારણે? બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા સુધીની આપણું જે ડેરિવેશન હતું એ પૂરું થયું. ચલો, હવે વિદ્યુત સ્થિતિમાન વિશે થોડી બેઝિક વાત. જો q ઇઝ લેસ ધેન 0 હોય, એટલે કે આ ઇક્વેશનમાં q ઇઝ લેસ ધેન 0, 0 કરતાં નાનો, 0 કરતાં નાની કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય. તો આ જો q ઋણ હોય તો આનો જવાબ તમે શોધો તો કેવો મળશે? ઋણ મળશે. એટલે કે સ્થિતિમાન કેવું મળશે? ઋણ મળશે. એટલે કે સ્થિતિમાન v ઇઝ લેસ ધેન 0. જો વિદ્યુત ભાર ઋણ હોય તો સ્થિતિમાન ઋણ મળે છે. સાદી સિમ્પલ વસ્તુ છે. ઇક્વેશનમાં તમે કિંમત મૂકશો, આ -q મૂકશો તો જવાબ માઇનસ મળશે, q ની જગ્યાએ પ્લસ મૂકશો તો આપણને જવાબ પ્લસ મળશે. તો બીજી વસ્તુ છે q ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર, એટલે કે વિદ્યુત ભાર 0 કરતાં મોટો એટલે કે ધન હોય તો સ્થિતિમાન પણ કેવું મળે છે? v ઇઝ ગ્રેટર ધેન 0. તો સ્થિતિમાન પણ 0 કરતાં મોટું એટલે કે ધન મળે છે. એટલે સાદા સિમ્પલ વસ્તુમાં કહીએ તો ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય. તો આ થયો આપણો પ્રશ્ન. તો આખી ગણતરી એકવાર શાંતિથી જાતે કરવાનો ટ્રાય કરજો.
આપણા જે બેઝિક ઇક્વેશન સંકલનના ઇક્વેશનનો ઉપયોગ કર્યો છે એ પણ થોડું ધ્યાનમાં રાખજો. શાંતિથી કરશો તો સંકલન ક્યાંય અઘરું લાગશે નહીં, કેમ કે એકદમ ઇઝી આપણો જે નિયમ છે એનો આપણે આની અંદર ઉપયોગ કરવાનો થયો છે, બરાબર. પણ પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો નહીં તો આપણને તકલીફ પડી શકે. તો સરસ મજાનો 2 વખતે પ્રશ્ન સમજી અને આપણું ડેરિવેશન કરી લેવાનું, બરાબર. ચલો, અહીંયા સુધી આપણો ટોપિક થઈ ગયો પૂરો. હવે હજુ આપણે એક આલેખ દોરવાનો છે. આલેખ દોરીને પછી આપણે આપણું અત્યારનું લેક્ચર જે છે પૂરું કરીશું. આલેખ શેના માટેનો છે? તો કે વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E નો અંતર R સાથેનો આલેખ. આપણે આગળ પણ વાત કરી હતી એમ હવે તમારી બોર્ડની પરીક્ષામાં આલેખ પણ પૂછાય છે, તો આલેખમાં તમારે થોડું ધ્યાન આપવાનું છે. અહીંયા આલેખ આપણે દોરવો છે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્રનો કોના વિરુદ્ધમાં? R ની સાથે, એટલે કે અંતર સાથે સ્થિતિમાન અને ક્ષેત્ર કેવી રીતે બદલાય છે એનો આપણે એક ગ્રાફ દોરવો છે. ગ્રાફ દોરવા માટે સૌથી બેઝિક વસ્તુ છે આપણું ઇક્વેશન તમને આવડતું હોય તો તમે ગ્રાફ એકદમ ઇઝીલી ખૂબ સરસ બનાવી શકો છો. જો કેવી રીતે બનાવાય? વિદ્યુત સ્થિતિમાન V નું ઇક્વેશન છે આપણી પાસે KQ/R. આ ઇક્વેશન છે આપણું વિદ્યુત સ્થિતિમાનનું. એવી રીતે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન શું છે? તો કે E = KQ/R². બંનેમાં ફરક આટલો છે ખાલી, ક્ષેત્રમાં નીચે R² આવશે, સ્થિતિમાનમાં નીચે R આવશે. ચલો, હવે આની અંદર આપણે કેવી રીતે ગ્રાફ ડ્રો કરવો, બરાબર. ચલો, સૌથી પહેલી વસ્તુ સ્થિતિમાન માટે વાત કરીએ કે ધારો કે અંતર R ખૂબ જ સૂક્ષ્મ છે. હવે આમાં 0 થી સ્ટાર્ટ આપણે નહીં કરીએ. 0 થી ગ્રાફની શરૂઆત કરીશું નહીં. શું કામ નહીં કરીએ? જો છેદમાં R મૂકો, R ની જગ્યાએ તમે 0 મૂકો અને અંતર તમારું 0 છે. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો આપણા માટે ગણતરી ઓકવર્ડ થશે, એના કે જવાબ આપણને મળશે નહીં. એટલે આપણે શું કરીશું? ઓછા અંતરથી શરૂઆત કરીશું કે ભાઈ અંતર ખૂબ જ સૂક્ષ્મ છે. એમ વિચારો, નાનું અંતર છે. હવે આનો છેદ જો નાનો હોય, અંતર સૂક્ષ્મ હોય તો સ્થિતિમાન કેવું મળે? વધારે મળે. અંતર ઓછું તો સ્થિતિમાન વધારે. શું કામ? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે ઓછા અંતર માટે સ્થિતિમાન વધારે છે એવું વિચારાય. એટલે કે અહીંયાથી આપણો ગ્રાફ જે છે એને આપણે કંઈક સ્ટાર્ટ કરી શકાય કે ધારો કે આપણો ગ્રાફ અહીંયા છે, આ આપણું વિદ્યુત સ્થિતિમાન કંઈક વધારે છે. પછી જેમ જેમ અંતર વધતું જાય, આપણે ગ્રાફમાં આમ જવાનું છે, અંતર વધારવાનું છે. અંતર પછી જેમ જેમ વધે એટલે કે છેદમાં વધારો થતો જાય છે, તો પછી આનો જવાબ જે છે ધીરે ધીરે ઘટતો જશે. એનો મતલબ એમ કે ગ્રાફ નીચે તો આવશે, એટલી વસ્તુ આપણને ખબર છે. પણ 2 વસ્તુ થઈ શકે, ગ્રાફ કાં તો સીધો નીચો આવે કાં તો ગ્રાફ વક્ર રીતે નીચો આવે. તો તમારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આગળ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે હંમેશા આપણને વક્ર રેખા આપણને મળશે. કેવી રેખા મળશે? વક્ર રેખા મળશે. તો સ્થિતિમાન જે છે એ અંતર વધવાની સાથે એમાં ઘટાડો થાય છે, એટલે સ્થિતિમાન ધીરે ધીરે નીચું આવશે. તો ધારો કે આપણે આવું કંઈક લાઈન ડ્રો કરી શકાય કે સ્થિતિમાન આવી રીતે નીચું આવે છે. તો આ ગ્રાફ થયો સ્થિતિમાનનો, એટલે કે V નો ગ્રાફ થયો. એવી જ રીતે આપણે E નો ગ્રાફ જો દોરવો હોય તો એની અંદર પણ એવું જ છે. જો અહીંયા અંતરનો વર્ગ આવે છે. હવે સેમ વસ્તુ, જો અંતર ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, અંતર ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. તો ઓછા અંતર માટે આપણે ધારો કે અહીંયા વિચારીએ કે આ છે વિદ્યુત ક્ષેત્ર માટેની લાઈન ડ્રો કરીશું, તો ક્ષેત્ર વધારે છે. પણ હવે જેમ જેમ અંતર વધતું જાય એમ ક્ષેત્ર જે છે એમાં ઘટાડો આવશે. પણ જો અહીંયા વર્ગવાળું પદ છે એટલે અંતરમાં વધારે ને વધારે વધારો થશે, તો ક્ષેત્રમાં ઘટાડો ફટાફટ થશે. એટલે કે શોર્ટમાં આપણે કહીએ તો જો ઘાત 2 હોય અથવા 3 હોય 4 હોય, જેમ જેમ છેદમાં ઘાત વધતી જાય એમ આપણો ગ્રાફ વધારે ને વધારે વક્ર થતો જાય. તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે કે જેમ જેમ ઘાત વધશે એમ ગ્રાફની વક્રતા વધશે. તો અહીંયા આગળ E જે છે આપણો એ ઘટાડવાનો તો છે જ, પણ જેટલું વક્રતા આની અંદર હતી V વાળામાં એના કરતાં વધારે વક્રતા E વાળામાં આવશે, કેમ કે આમાં સ્ક્વેર વાળું પદ છે. તો કંઈક આવી રીતે દોરી શકાય કે E માં ફટાફટ ઘટાડો થયો અને કંઈક આવી રીતે. તો આ આપણો ગ્રાફ થઈ જશે E માટેનું. તો આ છે ગ્રાફ E માટેનો. તો આવી રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ જે છે એ દોરી શકીએ છીએ. તો બોર્ડની પરીક્ષામાં પણ તમને આવા કોન્સેપ્ટ યુઝફુલ થશે. ચલો, તો આજે આપણું સ્થિતિમાનનો કોન્સેપ્ટ જે હતો અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ખબર પડી ગઈ હશે. જો તમને એમ લાગતું હોય કે ખબર નથી પડતી તો મને જરા કમેન્ટમાં કહેજો, અને જો ખબર પડતી હોય તો તમારા મિત્રો સાથે એને શેર કરી દેજો, જેથી એ બધા પણ એને સારી રીતે સમજી
શકે, બરાબર. અને સાથે સાથે કમેન્ટ પણ કરતા રહેજો, તમને વિડીયો કેવો લાગે છે, શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તમારી કમેન્ટ્સથી મને વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું મોટિવેશન મળે છે, વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે. તો તમે બધા કમેન્ટ કરતા રહેજો અને હું વિડીયો બનાવતો રહીશ, બરાબર. તમે લોકો ખૂબ સરસ શીખતા રહો અને ખૂબ સારું ભણી અને જીવનમાં ખૂબ જ આગળ વધો, બરાબર. તો બધાને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ. તો ત્યાં સુધી ગુડ બાય.